બાગરાની ભૂખી ખાડીમાં કેમિકલ માફિયાઓના પાપે સેંકડો માછલીઓના મોત છે. પશુધન અને ખેતી પર જોખમ. બાગરા તાલુકાના કોઠિયા ગામ નજીકથી વહેતી ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવવાની ઘટનાએ પર્યાવરણ અને માનવ જિંદગી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સાયખા અને વિલાયત જીઆઈડીસીની બે જવાબદાર કંપનીઓ દ્વારા રાત્રિના સમયે ચોરી છુપીથી ખાડીમાં કેમિકલ છોડવામાં આવતા આખી ખાડી ઝેરીલી બની ગઈ છે. પ્રદૂષણના કારણે ખાડીમાં રહેલા સેંકડો માછલાઓના સામૂહિક મોત નિપજ્યા છે, જેના કારણે કિનારે મૃત માછલીઓના ઢગલા અને દુર્ગંધથી વાતાવરણ ગંભીર રીતે પ્રદૂષિત થયું છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર ખાડીના આ ઝેરી પાણી પીવાથી પશુઓ બીમારીનો ભોગ બની રહ્યા છે. વધુમાં જે ખેડૂતોએ આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કર્યો હતો તેની ફળદ્રુપ જમીન બંજર બની રહી છે. ઊભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. આર્થિક પાયમાલનો સામનો કરી રહેલા ખેડૂતો હવે તંત્ર સામે આર પારની લડાઈ લડવા મજબૂર બન્યા છે. કે સિંગુદત સાથે કેતન મહેતા, ભરૂચ. આજરોજ અમે કોઠિયા ગામની પાછળ કોઠિયા ગામમાંથી રહીને વહેતી ભૂખી ખાડી જે વિલાયત જીઆઈડીસીની પાછળથી અહીંયા મેઘામ નર્મદા નદીમાં ભેગી થાય છે, એ નદી ભૂખી ખાડીની અંદર જીઆઈડીસીની ઘણી બધી સાયકા અને વિલાયત જીઆઈડીસીની ઘણી બધી કંપનીઓ કેમિકલ વાળું પાણી છોડવામાં આવ્યું છે. અને પાણીનું વારે ઘડીએ જીપીસીબીને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ સાયકા જીઆઈડીસીનો મુદ્દો પણ છેલ્લા કેટલા 2 મહિનાથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ એ કેમિકલ છોડે છે, તે પણ ત્યાં તલાવ ભરાયું છે, એનો પણ કોઈ યોગ્ય નિકાલ નથી આવતો. અને આજે આ ભૂખીની અંદર રાતોરાત પાણી છોડવામાં આવ્યું છે. આ ભૂખી નદીની અંદર ખાડીમાં જે પાણી છે, પાણી અહીંના ધોળો એનો પાણી પીવા લાયક વપરાશ પણ થાય છે, સાથે સાથે ખેતીમાં પણ આ જ પાણી ઉપયોગ થાય છે. તો પણ અંદર કેમિકલ છોડ્યા. આજે કેમિકલના કારણે ઘણી બધી માછલીઓ તમે જોશો અહીંયા હજારોની સંખ્યામાં માછલીઓ મળેલી પાણીની અંદર દેખાય છે. ને કેમિકલના પાણીના કારણે આજે આ મૂંગા જાનવર તો મળી ગયા છે. કાલે ઉઠીને ઘણા બધા મારી બાજુમાં આજુબાજુમાં સાથે ગામના લોકો બી છે, જેમની ભેંસો પણ અહીંયા પાણી પીવા આવે છે. એમની ભેંસો પણ ગાયો પણ એમની પીવા પડી છે. અને જીપીસીબીને ખબર નહોતી, પાણી પી લીધું. જીપીસીબીને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ અત્યારે આવતા મેં 3 વાર ફોન કર્યા તો પણ એ લોકો કોઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી. આ ઘણા સમયનો જૂનો મુદ્દો છે. જીપીસીબી વાળા કોઈ એની પર કાર્યવાહી કરતા નથી. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આજે કંપનીઓ ચાલુ છે એ કોની રહેમ હેઠળ ચાલે છે, કોના આશીર્વાદથી આટલી કંપનીઓ ચાલુ છે? વિકાસના નામે આ લોકો કંપનીઓ ઊભી કરી છે, પણ જે કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એનો કોઈ યોગ્ય નિકાલ નથી. હું કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું કે અંદર યોગ્ય કાર્યવાહી કરવા ધ્યાન આપે. શું મને લાગે છે કે જીપીસીબી લોકોને મળવાની રાહ જોઈ રહી છે કે લોકો મળશે પછી ધ્યાન આપીશું. એ લોકો અત્યાર સુધી ધ્યાન આપતા નથી. ઘણી બધી રજૂઆત કરી છે. હું મીડિયાના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિકના ધોરણે જીપીસીબી અહીંયા આવીને જોડે અને જે પણ કંપની આ કેમિકલનું પાણી છોડે છે કંપની પર યોગ્ય કાર્યવાહી કરે. નહીં તો આ જ ગ્રામજનો સાથે ભેગા મળીને અમે આવનારા 7 દિવસની અંદર જીપીસીબીની ઓફિસે ગાંધી ચીરધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. આ અમારું નિવેદન છે અને બધા ભેગા થઈને હું મારી બાજુમાં અહીંયા ઉભા છે જે લોકો ગામની અંદર ગાયો ભેંસ ચરાવે છે એમને પણ કહીશ કે 2 શબ્દ એમને ગાયો શું તકલીફ છે કહેશે. મારી ગાયો રાતોરાત પાણી છોડ્યું. હવે 4 વાગ્યાના છોકરા, એમને ખબર નહીં, ગાયોએ પાણી પી લીધું અને ગાયો બીમાર પડી, ગાયું પડી, ભેહું બીમાર પડી. તો છતાંય કોઈ અમારું કોઈ સાંભળતું નથી. તો અમારે ગરીબ માણસને શું કરવું, કઈ રીતે અમારે જીવવું? અમારો માલઢોર મરી જાય તો. અને આ ખેતરમાં પાણી પાય તો ખેતરમાં પણ નુકસાન થાય છે. બીજા વર્ષ આજે પાણી કેમિકલ વાળું પડે, ગયા વર્ષ પાકતું નથી. એનું આજે ખેતી પર બગડે છે, ખેતીમાં પાકતું નથી. એ પાણી આવે એટલે અમારે પાણી પાવાનું પણ બંધ કર્યું મશીનથી. પાણી પટાડે પાણી પણ અત્યારે બંધ પાવાનું પણ બંધ કરી દીધું. અને ઢોરને પાણી પાવાનું પણ અમારે જવું કઈ કાયમના માટે ઠેઠ વિલાયતથી ઠેઠ મેઘા મોટીના ઢોર પાણી પીવે છે નદીએ, ભૂખી નદીની અંદર. તે છતાં આજે ઢોર બધા આજે તરસે મળે છે. અને એનું કારણ શું છે કે ભાઈ આ કઈ સરકારે આવું તમને છૂટી આપી દીધી કે અહીં તો છૂટું પાણી મૂકી દેવાનું. માલ ઢોરને કોઈ મૂંગું પ્રાણી, કોઈ રખડતું જનાવર સીમની અંદર હોય એ પણ પાણી પીવો તો મરી જાય. જન જનાવર હું જીપીસીબીને કહેવા માંગીએ છીએ કે આનો તત્કાલિક નિકાલ આવે. અહીંયા પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થાય છે, લોકો પીવા માટે પણ કરે છે, ગાય ભેંસો પણ પીવા માટે કરે છે. અને અત્યારે પાણીમાં જેટલી પણ માછલી છે બધી માછલીઓ મરી પણ ગઈ છે. કાલ ઉઠીને કે મોટી જાનહાની થાય તેની સંપૂર્ણ જવાબદારી જીપીસીબી રહેશે. કલેક્ટરશ્રીને હું કહું છું કે એની પર યોગ્ય કાર્યવાહી કરે અને પોતે પણ ધ્યાન આપે. અસ્તુ.